ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. હું ગોસાઈ કેતન. આજે સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 14મો એનો આપણે અભ્યાસ આગળ વધારશું. પાઠ 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2, જેના આગળના 2 લેક્ચરોની અંદર આપણે ભારતના એટલે કે ઉત્તરના પર્વતીય પ્રદેશો, ઉત્તરનું વિશાળ મેદાનીય પ્રદેશ, આ 2 ભાગનો અભ્યાસ કર્યો. હવે ત્રીજો ભાગ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તો કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ કેવો ભાગ છે? તો કે ભાઈ ઊંધા ત્રિકોણાકારનો ભાગ છે. જેમ દક્ષિણમાં જતા જાવ તેમ સાંકડો થતો જાય છે. તો ઊંધા ત્રિકોણાકારનો ભાગ છે એને દ્વીપકલ્પીય શા માટે કહે છે? દ્વીપકલ્પ શું કરવા કહે છે? દ્વીપકલ્પ એટલે કહે છે કે એની ત્રણેય બાજુ પાણી છે. પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલા છે. ઊંધા ત્રિકોણાકારે બંને બાજુ પથરાયેલો છે. પૂર્વ અને પશ્ચિમ 2 દિશાઓની અંદર જોવા મળે છે. મોટા ભાગે જે પર્વત શ્રેણીઓ છે એ 600 થી 900 મીટર જેટલી ઊંચાઈ ધરાવે, એટલે સામાન્ય ઊંચાઈ ધરાવતી પર્વત શ્રેણી છે. એના શિખરો એટલા બધા ઊંચા નથી જે હિમાલયના હોય, એટલે સામાન્ય ઊંચાઈ ધરાવે છે. પૂર્વ અને પશ્ચિમ પથરાયેલી છે, 2 બાજુ પૂર્વ અને પશ્ચિમ પથરાયેલી છે. એ કેના ઉપરથી એ કહી શકાય? તો કે ભાઈ જેને કહેવાય પશ્ચિમમાં ગુજરાતથી લઈ અને તમિલનાડુ સુધી, અને પૂર્વમાં તમિલનાડુથી લઈ અને જેને કહેવાય ઓરિસ્સા રાજ્ય સુધી આ પર્વત શ્રેણી છે પથરાયેલી જોવા મળે છે. આ જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એના ઢાળની આપણે વાત કરીએ તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઢાળ કઈ બાજુનો છે, કેવી રીતે, અને એનું સ્થળ કઈ જગ્યાએ આવેલું? તો કે હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણમાં ઉત્તરનો મેદાની પ્રદેશ છે, અને ઉત્તરના મેદાની પ્રદેશની દક્ષિણની અંદર દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તો આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની અમુક અપનાએ વાત કરી છે કે ભાઈ આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ઢાળ કઈ બાજુ છે? તો કે 3 નદી એવી છે એની જે મધ્યવર્તી દ્વીપ પ્રદેશ ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે. જે મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશમાંથી આ 3 નદી ચંબલ, બેતવા અને સોણ. આ ચંબલ, બેતવા અને સોણ નદીના પ્રવાહ ઉપરથી એમ કહી શકાય કે આ નદીઓના પ્રવાહ, આનો ઢાળ જે છે એ દક્ષિણ પૂર્વ દિશા તરફનો છે. એના પ્રવાહ ઉપરથી એમ કહી શકાય. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આપણે 2 ભાગ પાડશું. એક માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશ તો કે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એ ઉત્તર પશ્ચિમ ભાગમાં, એની અંદર અરવલ્લી પર્વત શ્રેણીનો સમાવેશ થાય છે. આ અરવલ્લી પર્વત શ્રેણી છે એ વિશ્વની પ્રાચીન પર્વત શ્રેણીઓમાંની એક છે. આ પર્વત શ્રેણીની વાત કરીએ ખાસ કરીને તો આની અંદર આનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જેને આપણે આબુ અંબાજી તરીકે ઓળખીએ છીએ. એમાંનું ગુરુ શિખર સૌથી ઊંચું, જેની ઊંચાઈ 1722 મીટર છે. આ જે અરવલ્લીની પર્વત શ્રેણી છે એની ઉત્તર પશ્ચિમ દિશા તરફથી લુણી, બનાસ અને સાબરમતી આ 3 નદીઓ નીકળે છે. આ 3 નદીઓના પ્રવાહ ઉપરથી એમ કહી શકાય કે અરવલ્લીની પર્વત શ્રેણીમાં ઉત્તર પશ્ચિમનો જે ઢાળ છે એ દક્ષિણ પશ્ચિમ તરફનો છે. તો આ 3 નદીઓ અરવલ્લી પર્વત શ્રેણીમાંથી નીકળે. આ 3 નદીઓમાંથી લુણી અને બનાસ, આ 2 નદી, લુણી અને બનાસ નદી છે ને કચ્છના રણની અંદર સમાઈ જાય. અંતસ્તરીય, જેને અંતસ્તરીય થવું કહેવાય. અંતસ્તરીય એટલે અંડર, ભૂગર્ભીય જળ સ્વરૂપે વહી જાય. એનો પ્રવાહ બહાર જોવા મળતો નથી. એનો મતલબ એમ છે ઘણી નાની નદીઓ છે. કઈ? તો કે 2, લુણી અને બનાસ, જે કચ્છના રણની અંદર સમાઈ જાય છે. જ્યારે સાબરમતી છે અરવલ્લીમાંથી નીકળેલી, એ ગુજરાતમાં આગળ વધી અને ખંભાતના અખાતમાં ભળી જાય છે, એટલે કે અરબ સાગરને મળે છે. આ 3 નદીઓના પ્રવાહ ઉપરથી એમ કહી શકાય કે ઉત્તર પશ્ચિમ બાજુનો ઢાળ જે છે એ અહીંયા જોવા મળે છે. એનાથી જ આગળ જોઈ
માળવાના ઉચ્ચ પ્રદેશમાં તો કે વિંધ્યાચલ પર્વત શ્રેણી, વિંધ્યાચલ પર્વત શ્રેણીમાંથી ચંબલ, બેતવા આ બે નદીઓ ઉત્તર દિશામાં વહી અને યમુના નદીને મળે. જ્યારે સોણ નદી છે એ સીધી ગંગા નદીને મળે. વિંધ્યાચલના આ ભાગ એટલે જે મધ્ય ભાગ છે એને જોતા એવું લાગે છે કે આનો ઢાળ જે છે એ ઉત્તર તરફનો છે. એટલે આ નદીઓ ઉત્તરમાં વહી અને બે નદીઓ ચંબલ અને બેતવા યમુનાને મળે અને સોણ ગંગાને મળે. તો આ જે ઉત્તરનો જે ભાગ છે ઢાળવાળો મધ્યવર્તી ભાગ એને બુદેલખંડ તરીકે ઓળખે છે. માળવાનો મધ્યવર્તી ભાગ જ્યાં ચંબલ, બેતવા અને સોણ નદી ઉત્તરમાં વહી અને ગંગા અને યમુનાને મળે છે તે ભાગને બુદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તો કે માળવાના ઉચ્ચ પ્રદેશ, અને માળવાનો ઉચ્ચ પ્રદેશ એટલે કહેવામાં આવે કે વધુ પડતો આનો વિસ્તાર માળવા એટલે કે રાજસ્થાનમાં જોવા મળે છે. આની અંદર ઘણી બીજી ઉચ્ચ પ્રદેશોનો પણ સમાવેશ થાય છે. માળવાના ઉચ્ચ પ્રદેશ જેમ કે રાજમહેલની ટેકરીઓ જે ઝારખંડમાં આવેલી છે તે પણ આનો ભાગ છે. શિલોંગનો ઉચ્ચ પ્રદેશ જે અસમમાં આવેલો છે તે પણ માળવાના ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ જે ઝારખંડમાં છે તે, અને એની અંતર્ગત રાંચીનો ઉચ્ચ પ્રદેશ પણ એનો એક ભાગ છે. તો આ માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એ પશ્ચિમમાં રાજસ્થાનથી લઈ અને પૂર્વમાં અસમ સુધી પથરાયેલો જોવા મળે છે. અસમ સુધી જે પથરાયેલો છે એટલે કે જે શિલોંગનો પ્રદેશ છે ત્યાં સુધી જોવા મળે. વચ્ચેથી ઘણી પર્વત શ્રેણીઓ જોવા નથી મળતી. તો એની પાછળનું કારણ છે લાખો વર્ષોથી નદી જે પોતાની સાથે કાપ ઢસડીને લઈ આવી છે એને કારણે ઘણો ઉચ્ચ પ્રદેશ છે એ કાપની નીચે દબાઈ ગયેલો જોવા મળે છે. એટલે આ ઉચ્ચ પ્રદેશ છે એ ઘણી જગ્યાએ ત્રુટક રેખા એટલે કે કટકા સ્વરૂપે જોવા મળે છે. ફરીથી એકવાર માળવાનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પ એટલે કહેવાય છે કે ત્રણેય બાજુ પાણીથી છવાયેલું ઘેરાયેલો છે આ પ્રદેશ. ભારતનો કર્કવૃતથી નીચેનો દક્ષિણ ભાગ છે એ ઊંધા ત્રિકોણ આકારે છે. જેમ જેમ દક્ષિણમાં જતા જાવ તેમ તેમ ભાગ સાંકડો બનતો જાય છે. અને આ જે ઉચ્ચ પ્રદેશ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એ ખાસ કરીને ગુજરાતથી લઈ અને ઓરિસ્સા રાજ્ય સુધી એટલે કે વી આકારમાં પથરાયેલો જોવા મળે છે. જેમાં ગુજરાતથી લઈ અને તમિલનાડુ સુધી છે એને પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. અને એનાથી આગળ પૂર્વમાં જેને કહેવાય તમિલનાડુથી લઈને ઓરિસ્સા સુધી છે એને પૂર્વ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. સરેરાશ આમાં 600 થી 900 મીટરની ઊંચાઈ ધરાવતા જેને કહેવામાં આવે પર્વતીય પ્રદેશો છે એ જોવા મળે છે. એટલે કે ઓછી ઊંચાઈ ધરાવતા શિખરો છે. આ વિસ્તારમાંથી વિંધ્યાચલ પર્વત શ્રેણીમાંથી ચંબલ, બેતવા અને સોણ જેવી નદીઓ નીકળે છે. આ નદીઓના પ્રવાહ ઉપરથી એમ કહી શકાય કે આનો ઢાળ દક્ષિણ પૂર્વ દિશા તરફનો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે ને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. એક માળવાનો ઉચ્ચ પ્રદેશ અને બીજો છે દખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે એ ઉત્તરમાં પશ્ચિમ ભાગમાં જેને કહેવાય એને ઉત્તર પશ્ચિમ એટલે કે ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં રાજસ્થાનની અંદર અરવલ્લી પર્વત શ્રેણી આવેલી છે. આ પર્વત શ્રેણી જેને કહેવાય પ્રાચીનતમ વિશ્વની પર્વત શ્રેણીઓમાં પોતાનું સ્થાન ધરાવે છે. આનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે જેની ઊંચાઈ 1722 મીટર જેટલી છે. અરવલ્લીની પર્વત શ્રેણીમાંથી લુણી, બનાસ અને સાબરમતી જેવી નદીઓ નીકળે છે ઉત્તર પશ્ચિમ તરફથી અને જેનો ઢાળ છે દક્ષિણ પશ્ચિમ. આ નદીઓ છે એમાંથી લુણી અને બનાસ છે એ કચ્છના રણમાં અંતઃસ્તરીય થઈ જાય છે એટલે કે અંદર રણની અંદર વહી જાય છે. જ્યારે સાબરમતી છે એનો પ્રવાહ મોટો છે એટલે એ આગળ વધી ખંભાતના અખાતમાં ભળી જાય છે એટલે કે અરબ સાગરને મળી જાય છે. તો આ આપણે વાત કરી અરવલ્લી પર્વત શ્રેણી. તો અરવલ્લી પર્વત શ્રેણી અને આ નદીના પ્રવાહ ઉપરથી એમ કહી શકાય કે અરવલ્લીની ઉત્તર પશ્ચિમનો જે ઢાળ છે એ દક્ષિણ પશ્ચિમ દિશા તરફનો છે. એનાથી આપણે મધ્યવર્તી માળવાના ઉચ્ચ પ્રદેશની વાત કરીએ એટલે મધ્ય ભાગ. તો મધ્ય ભાગમાં વિંધ્યાચલ પર્વત શ્રેણી આવેલી છે. એ વિંધ્યાચલ પર્વત શ્રેણીમાંથી ચંબલ અને બેતવા જેવી નદીઓ નીકળે છે. ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી અને યમુના નદીને મળી જાય છે. તે જ રીતે
હજી વિંધ્યાચલમાંથી એક સોણ નામની નદી નીકળે છે. આ સોણ નદી સીધી ગંગા નદીને મળે છે. તો આના જે પ્રવાહ છે એના ઉપરથી એમ કહી શકીએ કે મધ્યવર્તી માળવાના ઉચ્ચ પ્રદેશનો જે ઢાળ છે એ ઉત્તર તરફનો છે, કારણ કે આ ત્રણેય નદી ઉત્તરમાં વહી અને યમુના અને ગંગાને મળે છે. અને આ મધ્યવર્તી જે ઉચ્ચ ભાગ છે એને બુદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જેને કહેવામાં આવે રાજમહેલની જે આપણે જોઈ ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, રાંચીનો ઉચ્ચ પ્રદેશ, આ બધા માળવાના ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ રાજસ્થાનથી લઈ અને અસમ સુધી ફેલાયેલો છે. આ બધા એના જ ભાગ છે. પછી મૈકલ પર્વત શ્રેણી કયો, મહાભારત પર્વત શ્રેણી કયો, વિંધ્યાચલ કયો, સાતપુડા કયો, કે પછી રાજમહેલની ટેકરી કયો, શિલોંગ કયો, છોટા નાગપુર, રાંચી, આ બધા માળવાના ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ અને એક હિસ્સો છે. એનાથી આગળ ભાગ બીજો આપણે જોઈ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો. બીજા ભાગને દખણનો ઉચ્ચ પ્રદેશ કહે છે, એટલે કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહે છે. આપણે જોયું હિમાલયથી નીચેનો જે બધો ઉચ્ચ પ્રદેશ છે એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે. એટલે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને આપણે બે ભાગ પાડ્યા, એક માળવાનો ઉચ્ચ પ્રદેશ, એક દખણનો ઉચ્ચ પ્રદેશ. દખણનો ઉચ્ચ પ્રદેશ છે એના પાછા બે ભાગ પાડી છે. પશ્ચિમ ઘાટ, પશ્ચિમ ઘાટ છે એ ગુજરાતથી તમિલનાડુ સુધી પથરાયેલો છે, અને પૂર્વ ઘાટ જે તમિલનાડુથી ઓરિસ્સા સુધી પથરાયેલો છે. પેલા આપણે પશ્ચિમ ઘાટ જોઈ લઈ. પશ્ચિમ ઘાટ તો કે ગુજરાતથી તમિલનાડુ સુધી પથરાયેલો છે. આ પશ્ચિમ ઘાટની રચના લાવાના નિક્ષેપણ એટલે જ્વાળામુખીનો વિસ્ફોટ થયો હોય અને મેઘમાં એટલે લાવા બહાર નીકળે અને એ પછી પથરાય અને જે ઉચ્ચ પ્રદેશો કે પર્વતીય શ્રેણીઓ રચાય એના દ્વારા આ પર્વત શ્રેણી છે એની રચના થયેલી જોવા મળે છે. એટલે કે લાવાના નિક્ષેપણથી બનેલી આ પશ્ચિમ ઘાટ છે એ જોવા મળે છે. આ પશ્ચિમ ઘાટ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી ઓળખાય છે. જેમ કે મહારાષ્ટ્ર છે અને કર્ણાટક છે, તો આ બે રાજ્યો આ પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી પર્વત તરીકે ઓળખે છે. તે જ રીતે તમિલનાડુ જે છે તો તમિલનાડુમાં આ જ પર્વત શ્રેણીને નીલગિરીના નામે ઓળખાય છે. તે જ રીતે તમિલનાડુ અને કેરળ આ બે રાજ્ય છે એની સીમા ઉપર આ પર્વત શ્રેણીને બીજા બે નામે ઓળખાય, એક અન્નામલાઈ અને બીજું કાર્ડમમ. તો એક જ પર્વત શ્રેણી એટલે કે પશ્ચિમ ઘાટ છે તે અલગ અલગ નામ ઉપરથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી, તમિલનાડુમાં નીલગિરી, તમિલનાડુ અને કેરળની સીમા ઉપર અન્નામલાઈ અને કાર્ડમમ. તો આમ અલગ અલગ નામે એક જ પર્વત શ્રેણી ઓળખાય છે. આ પર્વત શ્રેણીની ખાસ વાત કરીએ તો કે ઉત્તરમાં એટલે કે ગુજરાત મહારાષ્ટ્રમાં આ પર્વત શ્રેણી છે ઓછી ઊંચાઈ ધરાવે છે. એકાએક આ પર્વત શ્રેણી જેમ દક્ષિણમાં જતી જાય છે એમ ઘણા ઊંચા શિખરો જોવા મળે છે. ખાસ કરીને કેરળ, તો કેરળની અંદર આ જ પશ્ચિમ ઘાટની અંદર જ ઘણા ઊંચા શિખરો છે એ આપણે જોઈ શકીએ છીએ. તો પશ્ચિમ ઘાટની વાત કરીએ તો પશ્ચિમ ઘાટની મોટા ભાગની જે નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે, પશ્ચિમ ઘાટ છે ને એ દક્ષિણની નદીઓનો જળ વિભાજક છે. તુંગભદ્રા, કાવેરી, ગોદાવરી, કૃષ્ણા આવી જે બધી મોટી નદીઓ છે દક્ષિણ ભારતની એ બધી આ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળી દક્ષિણ પૂર્વ તરફ વહી અને જેને કહેવાય બંગાળાની ખાડીને મળે છે. એટલે એમ કહી શકાય કે પશ્ચિમ ઘાટ જે છે એનો ઢાળ દક્ષિણ પૂર્વ દિશા તરફનો છે. શેના ઉપરથી કહી શકાય તો કે નદીઓના પ્રવાહ ઉપરથી. મોટા ભાગની નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે, દક્ષિણ પૂર્વ દિશામાં વહી અને બંગાળાની ખાડીને મળી જાય છે. એટલે ખરેખર પશ્ચિમ ઘાટ છે એ નદીઓનો જળ વિભાજક છે, એટલે કે અલગ અલગ નદીઓ એની અંદરથી નીકળે છે. તો આપણે આ વાત કરી પશ્ચિમ ઘાટની દખણના ઉચ્ચ પ્રદેશમાં. દખણના ઉચ્ચ પ્રદેશમાં બીજો એનો ભાગ જોઈ પૂર્વ ઘાટ. પૂર્વ ઘાટ તો કે પૂર્વ ઘાટ છે એ તમિલનાડુથી ઓરિસ્સા સુધી પથરાયેલો છે. તમિલનાડુથી ઓરિસ્સા સુધી પથરાયેલો છે અને આની જે ઊંચાઈ છે એ 900 થી 1100 મીટર છે શિખરોની. પણ આમાં મેન વસ્તુ એમ છે કે તૂટક રેખા સ્વરૂપે જોવા મળે છે. એક ધારી સમાંતર અને જેને કહેવાય કન્ટિન્યુ થતી પર્વત શ્રેણી નથી. ક્યાંક જોવા મળે, વળી પાછી કેટલાય કિલોમીટર સુધી પર્વત શ્રેણી ન જોવા મળે, વળી પાછી જોવા મળે. તૂટક રેખા સમાન.
છૂટી છવાઈ આ પર્વત શ્રેણી છે. મોટા ભાગના શિખરો છે એ ઘણા નીચા છે, ટેકરી સમાન છે, એટલે ઉચ્ચ પ્રદેશો પ્રકારના. સામાન્ય રીતે આ પ્રદેશનો ઢાળ પણ પૂર્વ તરફનો છે. આમાંથી જે નદીઓ નીકળે છે એને બંગાળાની ખાડી નજીક જ છે, એટલે એનો પ્રવાહ એટલો બધો લાંબો હોતો નથી. પૂર્વ ઘાટ છે એમાંથી બે જ નદીઓ એવી છે કે જેનો પ્રવાહ જે છે એ દક્ષિણ પશ્ચિમ તરફનો છે. એવી બે નદી કઈ? તો કે એક નર્મદા અને તાપી. આ નર્મદા અને તાપી આ બે નદીઓ એવી નદીઓ છે કે જે પૂર્વમાંથી વહી અને પશ્ચિમમાં આવે, એટલે કે પૂર્વમાંથી વહી પૂર્વ ઘાટમાંથી નીકળી પશ્ચિમમાં એટલે કે અરબ સાગરને મળે, જે ગુજરાતમાં આવે છે. દાખલા તરીકે આપણે નર્મદા જોઈ તો મધ્યપ્રદેશ રાજ્ય છે ને અમરકંટકમાંથી નીકળે, મધ્યપ્રદેશમાં થઈ ગુજરાતમાં થઈ અને ખંભાતના અખાત પાસે મળી જાય. તે જ રીતે તાપી જોઈ, તાપી પણ છત્તીસગઢ પાસેથી નીકળે, છત્તીસગઢ પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં થઈ મહારાષ્ટ્રના અમુક એની શાખા નદીઓ છે તે થઈ ગુજરાતમાં થઈ અને જેને કહેવાય અરબ મહાસાગર છે એમાં ભળી જાય છે. તો આ બે નદીઓ એવી છે જે પૂર્વથી પશ્ચિમ ચાલશે. બાકીની મોટા ભાગની નદીઓ પછી જેને કહેવાય પશ્ચિમ ઘાટની હોય કે પૂર્વ ઘાટની હોય, બધાનો ઢાળ દક્ષિણ પૂર્વ દિશા તરફનો છે. તો આ આપણે વિદ્યાર્થી મિત્રો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો અભ્યાસ કર્યો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ઊંધા ત્રિકોણાકારનો છે. કર્કવૃતથી નીચેના ભાગનો સમાવેશ આમાં થાય છે. ઓમ જો કે મૂળ સમાવેશ જોવો તો હિમાલય પર્વત શ્રેણીની નીચે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જ ગણાય. તો ઊંધા ત્રિકોણાકારનો છે. જેમ જેમ નીચે જતા જાવ તેમ સાંકડું થતું જાય છે. અને દ્વીપકલ્પ શા માટે કહે છે? તો કે તેની ત્રણેય બાજુ પાણીથી છવાયેલી છે. પૂર્વ બાજુ બંગાળાની ખાડી, પશ્ચિમ બાજુ અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર જોવા મળે છે. આ પર્વત શ્રેણીઓની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. ક્યાંક 900 મીટર કરતા ઊંચા શિખરો પણ 50 સરેરાશ આપણે જોઈ કે સરેરાશ એટલા શિખરો છે. આના પ્રવાહની આપણે વાત કરીએ તો મધ્યવર્તી જે પ્રદેશ છે એમાંથી ચંબલ, બેતવા અને સોણ નદીઓ નીકળે છે. એના ઉપરથી એમ કહી શકાય કે એનો પ્રવાહ જે છે દક્ષિણ પૂર્વ તરફનો છે, કારણ કે એ નદીઓ યમુના અને નર્મદાઓને મળે છે. તો હવે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, જેમાં પહેલો ભાગ છે માળવાનો ઉચ્ચ પ્રદેશ. માળવાનો ઉચ્ચ પ્રદેશ રાજસ્થાનથી લઈ અને જેને કહેવાય અસમ સુધી ફેલાયેલો જોવા મળે છે. જેને કહેવાય આ માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એમાં સૌ પ્રથમ આપણે જોઈ તો ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લી પર્વત શ્રેણી આવેલી છે. અરવલ્લી પર્વત શ્રેણી વિશ્વની પ્રાચીન પર્વત શ્રેણીઓમાં પોતાનું સ્થાન ધરાવે છે. એનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જેની ઊંચાઈ 1722 મીટર છે. જે અરવલ્લી પર્વત શ્રેણી છે એના ઉત્તર પશ્ચિમમાંથી 3 નદીઓ નીકળે છે, લુણી, બનાસ અને સાબરમતી. એમાં લુણી અને બનાસ આ બે નદીઓ જે છે એ કચ્છના રણમાં અંતઃસ્તરીય એટલે કે ભૂગર્ભીય જળ સ્વરૂપે અંદર ઉતરી જાય છે, શોષાઈ જાય છે, કારણ કે એનો પ્રવાહ જે છે એ ઓછો છે. જ્યારે સાબરમતી છે એ ગુજરાતમાં વહી અને ખંભાતના અખાતને ભળી જાય છે. એ કચ્છના રણમાં સમાતી નથી, કારણ કે એનો પ્રવાહ ઘણો મોટો છે. આ 3 નદીઓના પ્રવાહ ઉપરથી એમ કહી શકાય કે ઉત્તર પશ્ચિમ અરવલ્લી છે એનો ઢાળ જે છે એ દક્ષિણ પશ્ચિમ તરફનો છે. એટલે કે દક્ષિણ એટલે નીચે વહી અને પશ્ચિમ એટલે કે અરબ મહાસાગરને આ નદીઓ મળે છે, જેમાંની એક સાબરમતી. ત્યાર પછી આપણે વાત કરી એના ભાગમાં તો કે વિંધ્યાચલ પર્વત શ્રેણી છે. વિંધ્યાચલ પર્વત શ્રેણીમાંથી ચંબલ અને બેતવા આવી બે નદીઓ નીકળે. આ બે નદીઓ ઉત્તરમાં વહી અને યમુનાને મળી જાય. તે જ રીતે વિંધ્યાચલમાંથી સોણ નદી નીકળે. આ સોણ નદી ઉત્તર વહી અને ગંગાને મળી જાય. તો આના ઉપરથી એમ કહી શકાય કે માળવાના મધ્યવર્તી જે ઉચ્ચ પ્રદેશ છે એનો ઢાળ છે એ ઉત્તર દિશા તરફનો છે. તો આ ઉત્તર દિશા તરફનો એનો ઢાળ એટલે કે માળવાના મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશને બુદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. કયા ખંડ તરીકે ઓળખવામાં આવે? તો કે બુદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ માળવાનો ઉચ્ચ પ્રદેશ, આ ઉપરાંત બીજી ઘણી પર્વત શ્રેણીઓ માળવાના ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે, જેમ કે મૈકલ પર્વત શ્રેણી,
મહાભારત પર્વત શ્રેણી, પછી સાતપુડા પર્વત શ્રેણી, અને આ ઉપરાંત રાજમહેલની ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, અને આ છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશનો ભાગ છે રાંચીનો ઉચ્ચ પ્રદેશ. તો આમ માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તે પશ્ચિમમાં રાજસ્થાનથી લઈ અને પૂર્વમાં અસમ સુધી પથરાયેલો જોવા મળે છે. પણ એક સમાંતર નથી, તે પણ છૂટક છૂટક અને તૂટક રેખા સમાન છે. એની પાછળનું કારણ છે નદીઓના કાપની નીચે દબાયેલા ઘણા પ્રદેશો. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એનો બીજો ભાગ આપણે જોઈ દખણનો ઉચ્ચ પ્રદેશ. દખણના ઉચ્ચ પ્રદેશ જે છે એને આપણે પાછા બે ભાગની અંદર વેચીએ છીએ. દખણનો ઉચ્ચ પ્રદેશ સાંકડો વિભાગ છે જે ગુજરાતથી ઓરિસ્સા રાજ્ય સુધી પથરાયેલો છે. એને પશ્ચિમ અને પૂર્વ આપણે બે ભાગમાં વેચશું. પશ્ચિમ ભાગમાં છે એને પશ્ચિમ ઘાટ કહે છે અને પૂર્વ ભાગમાં છે એને પૂર્વ ઘાટ કહે છે. પેલા આપણે જોઈ લઈ અ કરીને પશ્ચિમ ઘાટ. તો કે પશ્ચિમ ઘાટ ગુજરાતથી તમિલનાડુ સુધી પથરાયેલો છે. આ પશ્ચિમ ઘાટ લાવાના નિક્ષેપ, લાવાના પથરાવથી બનેલો છે, ખૂબ જ જૂનો છે. આ પર્વત શ્રેણીઓ છે એ ઘણી ઊંચી છે, જેમાં આ પર્વત શ્રેણી અલગ અલગ નામે, પશ્ચિમ ઘાટની પર્વત શ્રેણી અલગ અલગ નામે અલગ અલગ રાજ્યમાં જાણીતી છે. જેમ કે પશ્ચિમ ઘાટ છે એ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આ પર્વત શ્રેણી સહ્યાદ્રીના નામે ઓળખાય. તમિલનાડુમાં આ પર્વત શ્રેણી નીલગિરીના નામે ઓળખાય. અને તમિલનાડુ અને કેરળ એની બેયની સીમા ઉપર આ પર્વત શ્રેણી અન્નામલાઈ અને કાર્ડમમની ટેકરીઓ તરીકે ઓળખાય છે. એટલે જુઓ તમે, એક જ પર્વત શ્રેણી છે છતાં અલગ અલગ પ્રદેશોની અંદર એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ એક જ નદી હોય તો એ 100-50-100 નાના નાના ગામડાઓ, અમુક મોટા ગામડાઓમાંથી પસાર થઈને જતી હોય તો દરેક ગામવાળા એનું સ્થાનિક નામ કંઈક અલગ અલગ રાખ્યું હોય. તો એ જ રીતે આ પર્વત શ્રેણી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખાય છે. આ પર્વત શ્રેણીમાં જે ઉત્તરનો ભાગ છે એટલે કે ગુજરાત ને એ બધા, એની આ પર્વતોની ઊંચાઈ ઘણી ઓછી છે મહારાષ્ટ્રમાં ને એમાં. જેમ દક્ષિણમાં આવે છે એમ એકાએક એના પર્વતોની ઊંચાઈ વધી જાય છે, ખાસ કરીને કેરળ અને તમિલનાડુમાં આની ઊંચાઈ છે એ વધુ પડતી જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો પશ્ચિમ ઘાટ જે છે એ દક્ષિણ ભારતની મોટા ભાગની નદીઓનો જળ વિભાજક છે. કારણ કે મોટા ભાગની જે દક્ષિણ ભારતની નદીઓ છે ને એ પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. જેમ કે તુંગભદ્રા, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, આ બધી નદી પશ્ચિમ ઘાટમાંથી નીકળે અલગ અલગ જગ્યાઓથી, અને ત્યાંથી નીકળી દક્ષિણ પૂર્વ દિશામાં વહી અને બંગાળાની ખાડીને મળી જાય છે. તો એના પ્રવાહ જોતા એવું લાગે કે એવું કહી શકાય કે પશ્ચિમ ઘાટમાંથી નીકળતી નદીઓના પ્રવાહથી એમ કહી શકાય કે દક્ષિણમાં પશ્ચિમ ઘાટનો જે ઢાળ છે તે દક્ષિણ પૂર્વ દિશા તરફનો છે. એટલે કે મોટા ભાગની નદીઓ દક્ષિણમાં પૂર્વ દિશા તરફ વહી અને બંગાળાની ખાડીને ભળી જાય છે. ત્યાર પછી દખણના ઉચ્ચ પ્રદેશનો ભાગ બીજો પૂર્વ ઘાટ જોઈ. પૂર્વ ઘાટ તો કે તમિલનાડુથી લઈને ઓરિસ્સા સુધી પથરાયેલો છે. આમાં સરેરાશ 900 થી 1100 મીટરના ઊંચા શિખરો જોવા મળે છે. મોટા ભાગની તો ટેકરીઓ છે અને ખાસિયત એમ છે કે તૂટક રેખા સમાન પથરાયેલો છે. કારણ કે આ પણ જેને કહેવાય કૃષ્ણા, ગોદાવરી, કાવેરી, તુંગભદ્રા નદીઓ જે છે એના કાપના મેદાનો નીચાની ઘણી શ્રેણીઓ છે એ દબાઈ ગયેલી છે, એટલે આ તૂટક રેખા સમાન છે. પણ ઘણી જગ્યાએ આમાં એકાએક પર્વત શ્રેણી, પર્વતો અને શિખરોની ઊંચાઈ 900 મીટર કરતાં પણ વધુ થઈ જાય છે. મોટા ભાગની ટેકરીઓ છે પણ અમુક છે એ ઘણા ઊંચા શિખરો છે. સામાન્ય રીતે પૂર્વમાંથી નીકળતી નદીઓ છે એ જેને કહેવાય એનો ઢાળ જે છે એ પૂર્વ તરફનો જ છે અને તરત જ જેને કહેવાય બંગાળાની ખાડીને મળી જાય છે. પણ બે એવી નદીઓ છે જે પૂર્વ ઘાટમાંથી નીકળે છે અને પશ્ચિમ તરફ વહે છે, એટલે કે એનો ઢાળ દક્ષિણ પશ્ચિમમાં છે. એવી કઈ બે નદીઓ? તો કે એક નર્મદા અને તાપી. આ બે એવી નદીઓ છે જે પૂર્વ તરફથી વહી પશ્ચિમમાં આવી અને અરબ સાગરને ગુજરાત પાસે મળે છે. તો કલ્પના તમે કરી લો કે મોટા ભાગની નદીઓ બધી બંગાળાની ખાડીને જ મળે છે. તો ગુજરાતના એ સૌભાગ્ય કહેવાય, ગુજરાત ભાગ્યશાળી કહેવાય
કે પૂર્વમાં થઈ અને બે મોટી નદીઓ પશ્ચિમમાં આવી અને ગુજરાતમાં થઈને અરબ મહાસાગરને મળે છે. જો આ બે નદી ન હોત તો જેને કહેવાય આપણા જે પાણીનો પ્રશ્ન છે એ અત્યારે ઘણો સંકટ સમય હોત. તો આ બે નદીઓને કારણે આપણે ઘણા ખરા અંશે આપણે જોઈએ તો પાણીનો પ્રશ્ન હલ કરી શક્યા છીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 14 ની અંદર જે 5 ભાગ ભૂપૃષ્ઠના પડ્યા છે એમાંનો આ ત્રીજો ભાગ છે, એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, એનો અભ્યાસ કર્યો. ખૂબ સારી રીતે વિડીયો સરસ રીતે જોઈ અને પીડીએફ ફાઇલ કે વિડીયાને વારંવાર સમજી અને એના શબ્દોને સમજવા એકદમ સરળ રીતે આપણે અહીંયા રજૂ કર્યું છે. તે બદલ અને શાંતિપૂર્વક તમે જે અભ્યાસ કરો છો ઓનલાઈન, તે બદલ તમારો આભાર.